નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે પ્રશ્નપત્ર 3ની અંદર વિભાગ એ ના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. તો જોઈએ પહેલો પ્રશ્ન. તો પહેલા પ્રશ્નમાં તમને શું કીધું છે કે જો સમીકરણ 8x + 3y + 5k = 18 હોય અને એનો તમને ઉકેલ શું કીધું છે 1 ને 0 હોય તો k ની કિંમત તમારે શોધવાની છે. બરાબર મિત્રો? મિત્રો, તમને અહીંયા એક તમને ઉકેલ કીધું છે. ઉકેલ તમને શું આપેલું છે? x 1 ને 0 એ બરાબર કોના થાય? આ કિંમત કોની કહેવાય? તો x અક્ષની. અને y કિંમત કોની થાય? તો y અક્ષની થાય. બરાબર? આને આપણે કહી શકાય કે x બરાબર 1 છે અને y બરાબર શું થાય? 0 છે. તો આપણું આ સમીકરણ છે 8x + 3y + 5k = 18. તો એની અંદર છે ને આપણે x બરાબર 1 મૂકશું ને y બરાબર શું મૂકશું? 0. 5k = 18. 8 એકુ 8. આ 0 થઈ ગયા તો કાંઈ લખવાની જરૂર નથી. તો 5k બરાબર શું આવશે? 18 આવશે. 18 પ્લસ છે. આ સાઈડ તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 5k બરાબર શું આવશે? 18 - 8 બરાબર કેટલા આવશે? 10. આ 5 ગુણાકારમાં છે. સામેની સાઈડ તો ભાગાકારમાં વહી જશે. બરાબર? 10 ભાગ્યા 5 એટલે ક્યાં આવશે? 2. એટલે k ની કિંમત આપણને કેટલી મળી? 2 મળી. જે શું હતો આપણો જવાબ. તો ચાલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. બીજો દાખલો. x² - 4x + 7 = 0. આપણે એની વિવેચકમાં કિંમત શોધવાની છે. તો મિત્રો, વિવેચક શોધવાનું સૂત્ર શું છે? તો વિવેચક એટલે કે d = b² - 4ac. આમાં a ની કિંમત શું છે મિત્રો? તો x ની બાજુમાં 1 છે. b ની કિંમત તો -4 છે. c ની કિંમત તો 7 છે. બરાબર? તો એ b ની શું કિંમત મૂકશું આપણે? -4 છે એનો વર્ગ. -4 છે. a ની કિંમત 1 છે. c ની કિંમત કેટલી છે? 7 છે. ચોકે ચોકે 100. 4 નો વર્ગ કેટલો થશે? 100 થશે. માઇનસ માઇનસ પ્લસ. 7 ચોક 28. 16 માંથી 28 બાદ કરશું મિત્રો તો આપણે શું મળશે? -12 મળશે. જે શું છે? આપણો જવાબ છે. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણી કે 3k 5k ખાલી જગ્યાના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. મિત્રો, આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? n પદોનો સરવાળો શોધવાનો છે. તો મિત્રો જુઓ, અહીંયા આપણે પ્રથમ પદ શું આપેલું છે? તો k આપેલું છે. ડી એટલે કે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત સૂત્ર શું છે? બીજું પદ માઇનસ પ્રથમ પદ. એટલે કે ડી ની કિંમત કેટલી આવશે? 2k આવે. પદો કેટલા છે? તો આપણે n પદનો સરવાળો શોધવાનો છે. એટલે કે n બરાબર કેટલા આવશે? n જ આવશે. બરાબર? તો હવે આપણે સરવાળો શોધીએ. તો સૂત્ર શું છે SN નું? સરવાળો શોધીએ. SN બરાબર શું આવશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર? તો જો n ની કિંમત n/2 છે. 2 a ની કિંમત કેટલી છે? k છે. વત્તા n-1 ડી ની કિંમત કેટલી છે મિત્રો? તો કે 2k છે. બરાબર? હવે એનું શું આપણે સાદુરૂપ આપશું? તો જોઈ લ્યો. આપણે n/2 2k પ્લસ 2kn-2k એટલે કે 2k છે એ આ n હારે પછી ગુણાકાર થયો, પછી માઇનસ નિશાની અને 2k ગુણ્યા 1 એટલે શું થશે? 2k થશે. જો બધામાં 2 2 કોમન છે તો 2 2 આપણે કાઢી નાખશું. બરાબર? તો હવે શું વધ્યું આપણી પાસે? તો કે n બરાબર, અને અહીંયા પ્લસ કે છે, અહીંયા માઇનસ કે છે, એ પણ ઉડી ગયું. તો શું વધ્યું? n બરાબર kn. તો અહીંયા શું આવશે? n²k. જે શું છે મિત્રો? આપણો જવાબ છે. ફરીથી મિત્રો સમજી લો એક વખત. સૂત્ર મૂક્યું છે. a બરાબર k છે. સામાન્ય તફાવત 2k મળ્યું. n પદો શોધવાનું છે એટલે n બરાબર n જ આવશે. સૂત્રમાં કિંમત મૂકી તો a ની જગ્યાએ k મૂક્યું, d ની જગ્યાએ 2k મૂક્યું. તો અહીંયા 2k ગુણ્યા n એટલે 2kn આવી ગયું. -2k આવી ગયા. આ બધામાં 2 2 છે તો શું લીધું? 2 કોમન લઈ લીધું. બરાબર? તો શું આવશે? આ તો આવી ગયો મિત્રો. આ તો આપણે ઉડી ગયું. બરાબર? 2k -2k પ્લસ 2k -2k ઉડી ગયું. તો આ 2 2 ઉડી ગયા. તો શું આવ્યું? n કૌંસમાં kn વધ્યું. n²k એટલે કે n નો ગુણાકાર n સાથે n² k છે એટલે k આવી ગયું. બરાબર મિત્રો? તો આ હતો આપણો જવાબ. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. જો મિત્રો કે બિંદુ -3
8નું વાય અક્ષથી લંબ અંતર શોધવાનું છે મિત્રો, બરાબર. આપણે અંતર શોધવાનું છે. અંતર મિત્રો કોઈ દિવસ છે ને ઋણ ન આવે, બરાબર. વાય અક્ષથી લંબ અંતર છે. શું છે? વાય અક્ષથી લંબ અંતર છે એટલે કે કદાચ સમજી લો આપણી જેમ કે આપણે આ લેખ દોરી, બરાબર. તો ક્યાં હશે? વાય અક્ષથી છે, વાય અક્ષથી શું હશે? લંબ અંતર હશે, બરાબર. એટલા માટે અંતર જવાબ કેટલો આવશે? એક્સ અક્ષ હશે, શું આપણો જવાબ હશે, પણ અંતર કોઈ દિવસ માઇનસમાં ના હોય એટલે જવાબ શું આવશે? 3. એટલે કે ચોથા દાખલાનો જવાબ શું છે? 3 છે, બરાબર. હવે આપણે પાંચમો દાખલો ગણીએ કે સેક સ્ક્વેર થીટા માઇનસ સેક્સની 4 ઘાત થીટા માઇનસ એક્સ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? તો જો મિત્રો, સેકની 4 ઘાત થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા આના બરાબર આપણે લઈએ. તો મિત્રો બેમાં સેક સ્ક્વેર થીટા કોમન છે, કાઢી લે કોમન. સેક સ્ક્વેર થીટા અહીંયા શું વધશે? સેક સ્ક્વેર થીટા -1 વધશે. શું વધશે? -1 વધશે, બરાબર મિત્રો. મિત્રો કદાચ તમને સૂત્રની ખ્યાલ હોય તો આપણી પાસે સૂત્ર છે સેક સ્ક્વેર થીટાનું, કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ સૂત્ર છે, બરાબર. આ સૂત્રનો આપણે છે ને ઉપયોગ કરશું. તો જો અહીંયા સેક સ્ક્વેર થીટા છે. હવે જો અહીંયા સેક સ્ક્વેર થીટા છે, આ માઇનસ ઓલી બાજુ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે કિંમત શું મળશે? 1 + tan સ્ક્વેર થીટા મળશે. તો આ સેક સ્ક્વેર છે એની જગ્યાએ શું મૂકીશ? 1 + tan સ્ક્વેર થીટા મૂકીશ, બરાબર મિત્રો. હવે તમે જો હવે આ માઇનસ હું આ સાઈડ લઈ આવીશ. આપણી પાસે આ સૂત્ર છે. હવે આ સૂત્ર રહી ગયું આપણી પાસે. જો પાછું લખું છું, જો મિત્રો, આ આ 1 છે, 1 એનું આ સાઈડ લેવલ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે ને. તો જો સેક સ્ક્વેર થીટા -1 બરાબર આપણે શું મળશે? tan સ્ક્વેર થીટા મળશે. શું મળશે? tan સ્ક્વેર થીટા. તો અહીંયા સેક સ્ક્વેર થીટા -1 ની જગ્યાએ હું શું મૂકીશ? tan સ્ક્વેર થીટા. હવે એનો ગુણાકાર કરીશ તો શું આવશે? 1 નો tan સ્ક્વેર થીટા ગુણાકાર tan સ્ક્વેર થીટા થશે. આના રે ગુણાકાર થશે શું થશે? ઘાતનો સરવાળો. તો tan સ્ક્વેર થીટાની 4 ઘાત થીટા, જે શું છે મિત્રો? આપણો જવાબ છે. જોઈ લો, આપણે ક્યાં જવાબ આવશે? હા, એ રહ્યો. આપણો જવાબ શું આવે છે? સી આવે છે. tan સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેરની 4 ઘાત થીટા, ટેનની 4 ઘાત થીટા, બરાબર. અહીંયા આપણે પ્લસનો છે એટલે ક્રમનો નિયમ લાગુ પડે છે. આપણે તમે એમ લખો ટેનની, અને આપણે આમ લખી નાખીએ કે ટેનની 4 ઘાત થીટા પ્લસ tan સ્ક્વેર થીટા, બરાબર મિત્રો. આ હતો આપણો જવાબ. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક, મિત્રો બહુલક એટલે શું થશે? z થશે. તેના મધ્યક કરતા, મધ્યક એટલે શું થશે મિત્રો? x12 થશે. મધ્યક કરતા કેટલો વધુ છે? 12 વધુ છે. 12 આવી ગયું. તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલા ગણો હશે આપણે શોધવાનું છે, બરાબર મિત્રો. તો આ મિત્રો આપણી પાસે સૂત્ર છે કે z બરાબર 3m - 2x12. તો z ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? x12 + 12 મૂકી દેશું, બરાબર 3m - 2x12, બરાબર. આ 2x12 માઇનસ આ સાઈડ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે 2x12 + x12 + 12 બરાબર શું આવશે? 3m આવશે, બરાબર. તો જો 3x12 + 12 બરાબર 3m. મિત્રો અહીંથી આપણે 3 કોમન કાઢી લઈએ તો શું વધશે? 3 3 કોમન કાઢીએ તો x12 વત્તા કેટલા વધશે? 3 ચોક 12 બરાબર 3m. આ ત્રણ ભાગાકારમાં જે સામેની સાઈડ શું થશે? ગુણાકારમાં જે સામેની સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં વહી જશે. x બરાબર શું આવશે? 3m ના છેદમાં 3. આ 3 3 ઉડી ગયા તો વધ્યું શું? x12 + 4 બરાબર m. તો આપણને શું કીધું છે? બહુલક છે, બરાબર. આ કેની કિંમત આવી છે મિત્રો? આપણે મધ્યસ્થની કિંમત આવી. તો આપણે લખી શોધવાનું છે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલા વધુ છે. હા, આપણે આ મધ્યસ્થની કિંમત આવી. મધ્યસ્થ શું છે? તો એ x + 4 છે. x12 + 4 બરાબર મધ્યસ્થની કિંમત આવે છે. તો આની કિંમત આપણે કેમાં મૂકશું? આ પહેલું સમીકરણ તો એની અંદર મૂકશું. તો કે z બરાબર x12 + 12 છે, બરાબર. તો કિંમત મૂકીએ આપણે. z બરાબર x12 ની કિંમત શું છે? m - 4 છે, બરાબર મિત્રો. અહીંયા છે 4 ને આપણે ઓલી સાઈડ લઈ જઈએ તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. વત્તા કેટલા છે? 12 છે, બરાબર. હવે જુઓ,
-4 માંથી +12 કેટલા વધે? 8 વધે. m + 8. તો બહુલક તેના મધ્યક કરતા કેટલો વધુ છે? 8 વધુ છે, જે શું છે આપણો જવાબ. બરાબર મિત્રો? હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 20a²b વત્તા 30ab² નો ગુસ્સા ખાલી જગ્યા છે. બરાબર. અહીંયા જો 20a²b ના આપણે અવયવ પાડીએ તો 2 દુ 4, 4 પચા 20. એ કેટલી વખત છે? 2 વખત છે. બી કેટલી વખત છે? 1 વખત છે. 30 ના અવયવ પાડશું હવે 30ab² ના તો 2 તેરી 6, 6 પચા 30. એ 1 વખત છે. બી કેટલી વખત છે? 2 વખત છે. બરાબર મિત્રો? મિત્રો આપણે ગુસ્સા શોધવાનો હોય તો જ્યારે આપણે ગુસ્સા શોધતા હોય તો બેમાં જે કોમન આવતું હોય ને એ આપણે લેવાનું. કોમન આવે છે બેમાં, લખી લ્યો એક વખત. આ કોમન આવે છે, લખી લ્યો એક વખત. કોમન આવે છે એક વખત, લખી લ્યો. આ પણ કોમન આવે છે, લખી લ્યો. જે કોમન નથી આવતા એને આપણે લખવાના નથી. 2 પચા 10, 10 ગુણ્યા a ગુણ્યા b એટલે શું થશે? 10ab થશે, જે શું છે મિત્રો આપણો જવાબ છે. બરાબર. હવે 8મો દાખલો જોઈએ કે સુરેખ બહુપદી p ઓફ x બરાબર 3x - 7 નું આપણે શૂન્ય શોધવાનું છે. તો શું કરશું? p ઓફ x બરાબર 0 લઈ લેશું. એટલે કે શું આવશે? 3x - 7 બરાબર 0. આ -7 ઓલી બાજુ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો 3x બરાબર શું આવશે? 7 આવશે. 3 ગુણાકારમાં સામે સામે શું થશે? ભાગાકારમાં વહી જશે. એટલે શું આવશે જવાબ? 3/7. તો આપણો જવાબ શું છે કે x બરાબર 7/3, જે જવાબ આપણે મળી જાય છે. બરાબર. હવે મિત્ર જોઈએ આપણે 9મો દાખલો. તો 9મા દાખલામાં આપણે શું કીધું છે કે 5 p ઓફ a બરાબર 3 p ઓફ a² આપણને આપેલું છે. આપણે શું કિંમત શોધવાની છે? તો p ઓફ a² ની કિંમત શોધવાની છે. અહીંયા લીટો છે. p ઓફ a² ની આપણને કિંમત શોધવાની છે. બરાબર મિત્રો? તો જુઓ આ 5 છે, 5 અત્યારે કઈ છે? ગુણાકારમાં છે. સામેની સાઈડ જશે એટલે શું થશે? ભાગાકારમાં જશે એટલે શું આવશે? 3/5 p ઓફ a². બરાબર. હવે જો મિત્રો આપણી પાસે એક સૂત્ર છે p ઓફ a વત્તા p ઓફ a² બરાબર શું છે? 1 છે. p ઓફ a ની કિંમત શું આપેલી છે? 3/5 p ઓફ 1² વત્તા p ઓફ a² બરાબર 1. બરાબર મિત્રો? તો જો મિત્રો આમાં p ઓફ a² છે ને આપણે કોમન કાઢી લેશું. તો વધશે શું અહીંયા? 3/5 વત્તા 1 બરાબર 1. 5 એકુ 5. 5 ને 3 8. એટલે p ઓફ a બરાબર a² કેટલા? a² કેટલા આવશે? 8/5 બરાબર 1. આ ગુણાકારમાં જે સામેની સાઈડ જશે શું થશે? ભાગાકારમાં જશે એટલે p ઓફ a² બરાબર શું આવશે? તો કે 1 ગુણ્યા 5/8. એટલે જવાબ શું આવશે? 5 એકુ 5/8. તો આપણો જવાબ શું આવ્યો? 5/8, જે જવાબ આવે છે. બરાબર મિત્રો? તો હવે આપણે 10મો દાખલો જોઈએ. 10મા દાખલામાં તમને શું કીધું છે કે sin થીટા બરાબર t આપેલું છે. તો cos થીટા બરાબર શું થાય? તો મિત્રો આપણી પાસે સૂત્ર છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 આપેલું છે. તો આપણે sin ની કિંમત મૂકશું તો શું આવશે? t નો વર્ગ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ t સ્ક્વેર છે ઓલી જગ્યાએ કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે cos સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1 - t સ્ક્વેર. આપણે cos થીટાની કિંમત શોધવાની છે. અહીંયા વર્ગ છે તો સામેની સાઈડ આપણે શું કરવું પડશે? વર્ગમૂળમાં લેવું પડશે. શું આવશે? 1/t સ્ક્વેર. તો cos થીટાની કિંમત શું મળી આપણને? 1 - t સ્ક્વેર, જે આપણો જવાબ આવે છે. બરાબર. હવે આપણે દાખલા નંબર 11 જોઈએ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો મિત્રો વર્તુળનો સ્પર્શક છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે. તમને કદાચ એમ પ્રશ્ન પૂછે કે વર્તુળના કેટલા સ્પર્શકો હોય? તો વર્તુળને અનંત સ્પર્શકો હોય છે, અસંખ્ય સ્પર્શકો હોય છે. બરાબર. પરંતુ દરેક સ્પર્શક છે વર્તુળના એક જ બિંદુમાં છેદશે. તો 11માં શું જવાબ આવશે કે વર્તુળનો સ્પર્શક છે વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. હવે 12મો દાખલો જોઈએ કે જો અવલોકનો 15, 17, 23, 28, 23, 25, 19 ને 28
હોય તો x નો બહુલક 23 હોય. તો મિત્રો આ છૂટા પ્રાપ્તાંક છે, બરાબર. એની અંદર જો કોઈ બહુલક છે, બહુલક હોય તો એનો અર્થ શું થતું હશે કે તે સૌથી વધારે વખત આવતું હશે. તો આપણે શું કીધું છે કે 23 છે. 23 શું છે? બહુલક છે, બરાબર. તો એનો અર્થ શું થશે કે 23 છે સૌથી વધુ વખત આવવા જોઈએ. અને 23 બે વખત આવે છે. પણ મિત્રો અહીંયા 28 પણ શું છે? બે વખત આવે છે, બરાબર. તો અહીંયા x ની જગ્યાએ કઈ કિંમત લેશું આપણે? તો x ની જગ્યાએ આપણે 23 કિંમત લેશું, બરાબર. શું લેશું? સોરી મિત્રો, તો આપણે x નો બહુલક કેટલો કીધું છે? 23 હોય તો મિત્રો આપણે x વત્તા 7 છે એની આપણે કિંમત શોધવાની છે, બરાબર. તો આપણો x શું થશે? તો 23 થશે, કેમ કે 23 બહુલક છે. તો 23 ત્રણ વખત આવે તો જ બહુલક કહેવાય ને. જો ત્રણ વખત ના આવે તો બે વખત હોય તો 28 ને 23 બંને છે બહુલક કહેવાય. તો અહીંયા આપણે બહુલક શું છે? 23 આપેલું છે. એનો અર્થ એમ થાય છે કે 21 છે ત્રણ વખત આવે છે. તો આપણે x બહુલક શું થશે? x ની કિંમત શું થશે? 23 થશે, બરાબર. આપણે કિંમત કેની કિંમત શોધવાની છે? તો કે x વત્તા 7 ની કિંમત શોધવાની છે. એટલે કે 23 વત્તા 7 બરાબર કેટલા મળશે? 30 મળશે, જે શું છે? આપણો જવાબ છે, બરાબર. હવે આપણે દાખલા નંબર 13 જોઈએ. 13મો દાખલો કે બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસ્સા ab બરાબર કેટલા આપેલા છે? મિત્રો 15 આપેલા છે. આ લસા ab બરાબર કેટલા આપેલા છે? 162 આપેલા છે. તો આવું હોઈ શકે કે નથી હોઈ શકતું? આપણે ખરા અથવા ખોટામાં જવાબ દેવાનો છે. મિત્રો હંમેશા એક વાત ધ્યાન રાખજો કે ગુસ્સા છે હંમેશા લસાનો અવયવ હોય, પણ લસા કોઈ દિવસ ગુસ્સાનો અવયવ ન હોય. તો જો આ 15 છે, 15 બરાબર શું થાય? 15 છે લસાનો અવયવ હોવો જોઈએ, પણ અહીંયા લસાનો અવયવ નથી. કદાચ 160 થાય છે, બરાબર. તો 160 થાય તો પણ ન હોય. એટલે કે આ 15 છે 15 બરાબર, એને 162 ભાગી શકાતા નથી. એટલે આપણે કહી શકીએ 15 છે એ લસાનો અવયવ નથી. માટે વિધાન કેવું આવશે? ખોટું આવશે. શું આવશે? વિધાન ખોટું આવશે, બરાબર. મિત્રો યાદ રાખજો કે ગુસ્સા છે હંમેશા લસાનો અવયવ હોય, પણ લસા છે એ ગુસ્સાનો અવયવ ન પણ હોઈ શકે, બરાબર. મિત્રો હવે આપણે આગળનો દાખલો જોઈએ, 14મો દાખલો. તો જો દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x માઇનસ 2 ના શૂન્યનો સરવાળો શોધો. તો મિત્રો સરવાળોનું સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં a, બરાબર. માઇનસ નિશાની બી ની કિંમત કેટલી છે? 5 છે. એ ની કિંમત કેટલી છે? 3 છે. તો આપણો જવાબ શું આવે? -5 ના છેદમાં 3 આવે. અહીંયા જવાબ કેવો આપેલો છે? પ્લસમાં આપેલો છે, માટે વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. હવે જો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો મિત્રો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. જેમ કે આ સમાંતર રેખાઓ છે, બરાબર, એ કેવી હોય? એની અંદર ઉકેલ છે સુસંગત હોતું નથી, બરાબર. હવે 16મું આવે છે કે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે, બરાબર મિત્રો. તો મિત્રો આ 2020 છે કેવું છે? લીપ વર્ષ છે. લીપ વર્ષ છે તો એની અંદર ટોટલ દિવસો કેટલા હોય? 366 દિવસો હોય. વાર કેટલા છે? 7 વાર છે. તો 7 × 50 = 35, 1 0, બરાબર. હવે જો 7 દુ 14, તો અહીંયા 2 0, બરાબર મિત્રો. તો અહીંયા જવાબ કેવું હોય? 2 આવ્યું. તો આની સંભાવના જો તમને આપણે આની સંભાવના શોધીએ તો શું આવશે કે સોમવાર આવે તેવા શક્ય પરિણામ સંખ્યા કેટલી છે? 2 છે, કેમ કે વધારાના દિવસો કેટલા છે? 2. કુલ કેટલા વાર છે? 7 છે. તો 2/7 હોત તો જવાબ સાચો હોત. અહીંયા 3/7 છે, માટે વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. હવે આપણે 17મો દાખલો જોઈએ. એમાં શું કે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે આપણે. જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 = 24 હોય તો સામાન્ય તફાવત શોધો. a25 - a15 બરાબર કેટલા આપેલા છે? 24 આપેલા છે, બરાબર મિત્રો. a25 નામને એમ લખી શકાય આપણે a24 a વત્તા 24d માઇનસ નિશાની, અને એમ લખી શકાય a વત્તા 14d બરાબર કેટલા આપેલા છે? 24 આપેલા છે, બરાબર. હવે માઇનસ નિશાની આપણે અંદર જવા દઈએ તો શું થશે? a વત્તા 24d માઇનસ a માઇનસ 14d બરાબર કેટલા આપેલા છે? 24 આપેલા, બરાબર. હવે જો પ્લસ a માઇનસ a ઉડી ગયા. 24 માંથી 14 જાય કેટલા વધે? 10
ડી વધશે બરાબર. કેટલા છે? 24 છે. આ 10 છે ગુણાકારમાં છે, સામેની સાઈડ શું થશે? ભાગાકારમાં જશે. તો આપણે ડી ની કિંમત કેટલી મળશે? 2.4, જે શું છે મિત્રો? આપણો જવાબ છે. બરાબર. હવે આપણે દાખલા નંબર 18 જોઈએ. 18મો દાખલો કે ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C -40 હોય તો ખૂણો A ની કિંમત શોધો. બરાબર મિત્રો. ચક્રીય ચતુષ્કોણ છે તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં છે એમાં પાસેની બાજુઓના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો 180 થાય છે. બરાબર, યાદ રાખજો. તમને શું કીધું છે કે ખૂણો A બરાબર શું આપેલું છે? કે ખૂણો C -40 આપેલું છે. બરાબર. આ -40 હું આ સાઈડ લઈ આવું કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે ખૂણો A +40 બરાબર શું આવશે? ખૂણો C આવશે. મિત્રો મેં તમને હમણાં કીધું એમ કે પાસેની બાજુનો સરવાળો કેટલો થશે? તો 180 ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા આવશે? 180 આવશે. એ ખૂણો A વત્તા ખૂણા C ની કિંમત કેટલી આપેલી છે? તો ખૂણો A વત્તા 40 બરાબર 180. ખૂણો A એક વખત છે અને આ બીજી વખત છે તો શું આવશે? 1 ને 1 2, તો 2 વખત ખૂણા A. 140 છે +40, ઓલી સાઈડ કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. 180 માંથી 40 જાય તો કેટલા વધે મિત્રો? તો કે 140 વધે. આ બે ગુણાકારમાં છે, સામેની સાઈડ શું થશે? ભાગાકારમાં જશે. બરાબર. એટલે ખૂણા A ની કિંમત કેટલી મળશે આપણને? 70. આમ ખૂણા A ની કિંમત 70 મળે છે. એટલે તમને એટલું યાદ હોવું જોઈએ કે ચક્રીય ચતુષ્કોણમાં પાસેની બાજુઓનો સરવાળો કેટલો થાય? 180. બરાબર મિત્રો. હવે આપણે દાખલા નંબર 19 જોઈએ. તો 400 ખામીયુક્ત એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના કેટલી આપેલી છે? 0.035 આપેલી છે. જે જથ્થામાં રહેલ ખામીયુક્ત ખામીઓની સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા તમને કુલ પરિણામ કેટલા આપેલા છે? કુલ પરિણામની સંખ્યા તો કે 400 આપેલું છે. બરાબર. હું ખાલી સૂત્ર જ મૂકું છું, P of A બરાબર. બરાબર, શોધવાનું, સંભાવના શોધવાનું. તો ઘટના ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા છેદમાં શું આવશે? કુલ પરિણામોની સંખ્યા. તો જો મિત્રો તમને સંભાવના તો આપી દીધી છે. કેટલી આપેલી છે? 0.035 આપેલી છે. આ આપણી સંખ્યા છે એટલે ખામીયુક્ત ખમીસોની સંખ્યા ના છેદમાં શું આવશે મિત્રો? 400 આવશે. બરાબર. આ 400 જો ભાગાકારમાં છે, સામેની સાઈડ શું થશે? ગુણાકારમાં જશે. તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા બરાબર શું આવશે? 0.035 ગુણ્યા 400. તો મિત્રો તમે આ જો ગુણાકાર કરશો તો તમને જવાબ શું મળશે? 14 મળશે. એટલે કે ખામીયુક્ત ખમીસોની સંખ્યા કેટલી છે? 14 છે. બરાબર. હવે આપણે દાખલો 20 જોઈએ. કોઈ પણ માહિતી માટે તેના અવલોકનનો મધ્યકમાંથી લીધેલો વિચરનો સરવાળો કેટલો હોય છે? તો મિત્રો શૂન્ય હોય. સરવાળો શું હોય? શૂન્ય હોય. જે વિધાન છે તમારે યાદ રાખવું પડશે. ચાલો હવે આપણે દાખલા નંબર 21 જોઈએ. તો મિત્રો 21માં તમને જોડવાનું કીધા છે કે શંકુનું ઘનફળ શોધો. તો મિત્રો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? તો 1/3 πr²h. બરાબર. પછી તમારે ગોળાનું ઘનફળ શોધવાનું છે. ગોળાનું ઘનફળ કેટલું કીધું છે? તો 4/3 πr³. આ સૂત્ર છે તમારે યાદ રાખવા ફરજિયાત છે. બરાબર. 23મો દાખલો જોઈએ કે 20 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો શોધો. તો મિત્રો કેન્દ્ર છે, એના પાસે એક ખૂણો બનશે, તમારે શોધવાનો છે. બરાબર. તો મિત્રો યાદ રાખજો કે 1 મિનિટ કાંટો છે એ 60 મિનિટમાં 360 અંશનો ખૂણો બનાવે. બરાબર. એટલે 60 મિનિટમાં કેટલો ખૂણો બનાવશે? 360 અંશનો ખૂણો બનાવશે. અહીંયા મિનિટ લઈ લો, મિનિટ છે, આના શું છે? ખૂણો છે. બરાબર. તો આપણે 20 મિનિટ કીધું છે તો 20 મિનિટે કેટલા અંશનો ખૂણો બને તે શોધવું છે. તો આપણે શું કરશું? ચોકડી ગુણાકાર રીત કરશું. બરાબર. તો 360 ગુણ્યા 20 ના છેદમાં શું આવશે મિત્રો? તો કે 60 આવશે. મિનિટ ઉડી ગયું. છાંયે 36, 6 દુ 12, એટલે કે કેટલો આવશે? 120 અંશનો ખૂણો બનાવશે. એટલે આમાં જવાબ શું આવશે? 120 અંશ આવશે. બરાબર.
એવી જ રીતે આપણે જોઈએ તો કે અહીંયા લખી લો મિનિટ, અહીંયા લઈ લો ખૂણો. તો કે 60 મિનિટે તે 360 અંશનો ખૂણો બનાવે છે. તો 45 મિનિટે કેટલા અંશનો ખૂણો બનાવે? વળી પાછું શું કરશું? આપણે ચોકડી ગુણાકાર કરશું. 360 ગુણ્યા 45 ના છેદમાં શું આવશે? 90. મિનિટ ઉડી ગયું. 9 ચોક 36. તો 45 દુ 90. બરાબર. એટલે આપણે સોરી મેં તો 60 આવશે, 60 90 નહીં આવે, 60 આવશે. મિનિટ ઉડી ગયું. તો 60 છાંયે 36. તો 6 ગુણ્યા 45 જવાબ કેટલો આવશે? 270. તો આપણો એમાં જવાબ શું આવશે? 270. જે શું છે આપણો જવાબ છે. તો મિત્રો અહીંયા આપણે વિભાગ પ્રકરણ 3 પ્રશ્નપત્ર 3ના વિભાગ એ આખું સંપૂર્ણપણે સોલ્યુશન કરી લીધું છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. જય હિન્દ.